ચેવડો. ફરસી પૂરી, મેથિયા સંભારો, ગુંદા કેરીનું અથાણ અને આ છૂંદો. અત્યારે ભાવતા લાડવા ઘરના ચોખા ઘીમાં બનાવ્યા છે, કોઈને ખવડાવી નહીં દેતો. આ બધું ભરી દીધું જ એટલે ભૂખ્યા રહેવાનું નહીં, રસ્તામાં નહીં, પોગી જાય પછી નહીં, ખાતું પીતું રહેવાનું. ધ્યાન રાખજે પોતાનું અને કોઈની યાર બાંધવા નહીં બેસતો. અને રોજ એક ફોન કરવાનો તારે મને. ફોન ચાલશે તો કરશે ને. હે? સુરભીની વાત સાવ સાચી છે. મોટા પપ્પાએ તો ફોન લાવવા માટે કીધું જ હતું, પણ આ તો ભાઈએ ના પાડી. હવે તો ક્યારે પાછો જોવા મળીશ કોને ખબર છે. મૂકી દેતા. આ ઘરમાં મારી રોજની હવાર પડે દત્તુના નામની રાડથી અને રોજની હાંજ પડે દત્તુ માટે ગવાતા હાલરડાથી. હવે તો બધું સૂનું સૂનું થઈ જશે કા. મારી તો આવી બધી વાતો કરીશ, હું કઈ રીતે જઈશ? તો હું કરું? હરખના ગીત ગાઉં? દહીં સાકર લઈ આવો. રુદ્ર, મેં તો ના જ પાડી, પણ તું હવે જાય જ છે તો ધ્યાન રાખજો. ત્યાં કોઈ તને કુસ્તી કરવાનું કહે ને, તું કુસ્તી કરતો નહીં હો. શાંતિથી રહેજે હંધાઈ હારે. કોઈની હારે ઝઘડો ન કરતો, મારપીટે નહીં, ત્યાં કોઈ બચાવવા નહીં આવે. કઈક થઈ જશે ને તો ખબર નહીં પડે. મેં તો ના જ પાડી હતી. તારા લગ્ન અહીં જ વઢવાણમાં કરીશું, ત્યાં જઈને કોઈની હારે પરણી ન જાતો. એ ના હો, મારો દત્તુ કોઈને પડશે નહીં, એ કઈ લગન વગન નહીં કરે. મારો દત્તુ બ્રહ્મચારી છે. સકન કહેવાય, ખાઈ લે. મારી બાપુ ક્યાં છે? મમ્મી, ભાઈ ત્યાં સુરતમાં રહેશે ક્યાં? આપણે અમને આમ જ મોકલી દઈએ છે. એમ કઈ થોડો મોકલતો હોઈશ મારા દીકરા રુદ્રને. લે રુદ્ર, આ કવરમાં મારા મિત્રનું સરનામું છે, તારે એમને ત્યાં જ રહેવાનું છે. પણ બાપુ, મેં આ લેટરમાં બધું જ લખી દીધું છે. પણ એ તો કયો કે ત્યાં કોને ત્યાં રહેવાનું છે એને? અરે એની ચિંતા કૌશલ્ય તારે કરવાની જરૂર નથી, એ બધું ગોઠવાઈ ગયું છે. રુદ્ર, તારી ગાડીનો ટાઈમ થઈ ગયો છે. મનોહર, રુદ્રને તારા સ્કૂટર પર બેસાડી સ્ટેશન છોડી દે. જી મોટા ભાઈ. હા મારી તારું ધ્યાન રાખજો. જીવતો રે. જાસ્મીન, જાતો દોડીને મૂર્તિ લે. તારા બજરંગ બલી એ તારી રક્ષા કરશે. હા, જય બજરંગ બલી.
સુખી રહે. રુદ્ર જાય છે, પાછો આવીશ ને. જય બજરંગ બલી. કોણે જાણે હવે મળશું ક્યારે, આંખ ભીનીને મન વિચારે, જીવનની હર પળ વીતે ભાઈ સારી રે ખમ્મા, ખમ્મા ખમ્મા દીકરા તને જાજી રે ખમ્મા. કરિશ્માએ ફોન કર્યો હશે કે નહીં, મહેંદીવાળા અનુશ્રી માટે આવ્યા હશે કે નહીં, કંઈ જ ખબર નથી. કરિશ્મા છે ક્યાં? એ નુપુર, નુપુર બેટા. હા મામી, શું થયું? બેટા કરિશ્મા ક્યાં છે ખબર છે? અનુશ્રીને મહેંદી લગાડવા વાળા હજી નથી આવ્યા. મામી, મહેંદીવાળા સાથે તો મારી વાત થઈ ગઈ છે. એ લોકો ઓલરેડી નીકળી ગયા છે, વરાછા પણ પહોંચી ગયા છે. આવી જશે, ડોન્ટ વરી. સારું. પણ આ કરિશ્મા ક્યાં છે? એ તો સાહિલભાઈના કપડાની ઇસ્ત્રી કરતા છે. બોલો કે ના ના, તમે જાઓ, તમારું કામ કરો. આ ઘરમાં કોઈ એક કામ જાતે કરતું નથી. હવે કરિશ્માનું કામ કોણ કરશે? ટેન્શન થઈ રહ્યું છે. આંટી, બધું થઈ જશે. હવે હું આવી ગઈ છું ને, એટલે બધું જ ટેન્શન ગાયબ. આ ફેશન પરેડ ઈ જ મોટું ટેન્શન છે, અને એ જ ટેન્શન ગાયબ કરવાની વાત કરે છે. એટલે થઈ રહ્યું પ્રસંગના નામે ફેશન કરશે, બીજું કઈ નહીં. ઓ કમ ઓન મમ્મી, આ જેન્ઝી એરા છે. હા, અને આજકાલના મેરેજીસ એટલે ખાવાનું પીવાનું અને જલસા કરવાના, એન્ડ યસ ડાન્સ પણ કરવાનો. બેશરમ. બેશરમ કહો કે કઈ પણ કહો ફૈબા, બધાય ઠુમકા મારીને તો નાચવું જ પડશે. ઓ ગોડ, અરુણ, આ શું છે? આટલી જ લાઈટનું મેનેજમેન્ટ કેમ આવું છે? હા, એના માટે જ વાત કરું છું, શાંતિ રાખ. અરે પિંકલભાઈ, આ બીજી લાઈટ લઈને તમે ક્યારે આવો છો? અરે આજે મહેંદી ફંક્શન છે, તમે જલ્દી આવો. આ લાઈટ બિલકુલ ઓછી છે. હા હા, તમે મોટા મંદિરથી સીધા અહીંયા આવો. હા, ઓકે, આવે છે બસ. તું બધું અહીંયા સાચવ, હું પર અનુશ્રી પાસે જઈને આવું છું. અનુશ્રી, એ અનુશ્રી, અનુશ્રી. બીનાબેન, સાચું કહું, આ મહેંદી ફંક્શનનું વાતાવરણ જોઈને બહુ જ ખુશી થાય છે. મહેંદી ફંક્શનમાં આવું વાતાવરણ છે તો લગ્નમાં કેવું વાતાવરણ હશે? નુપુર, તારા અને તિથિના લગ્નમાં તો આવું કશું નહોતું કર્યું. એકદમ સાદેથી લગ્ન પતાવી દીધા હતા. મમ્મી, એમાં કમ્પેરિઝન કરવાની શું જરૂર છે? હેલો એવરીબોડી, સાંભળો સાંભળો સાંભળો. હવે શું થયું? કઈ જ નથી થયું. ડાન્સર્સ આર ઓન ધ વે. એક મિનિટ, ડાન્સર્સ આર ઓન ધ વે એટલે પ્લાન શું છે તમારો? એટલે અનુશ્રીની મહેંદીમાં ધમાકો થશે. એક્સક્યુઝ મી, કોઈ છે? સંગમ,